નથી બોલી સારા માટે કહી રહ્યો છું. તમારી 156 નિશાંતભાઈ ફટાફટ સમય ઓછો છે આપણો, પછી આપણે વાત નહીં મૂકી શકીએ. તો હા એક જ સેકન્ડ અંકુરભાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અમારા પ્રમુખ માનનીય અમિત ચાવડાજીએ આખા સૌરાષ્ટ્રમાં ભ્રમણ કરીને ખેડૂતોના વિકાસ માટે, ઉત્થાન માટે, ખેડૂતોની જમીન બચાવવા માટે, ખેડૂતોના પરિવાર બચાવવા માટે 8 માંગો કરી હતી. આ 8 માંગો જો ગુજરાત સરકાર અને અહીંયા મહેશભાઈ હા પાડીને જાય ને તો 182 સીટો જીતી જાય. કેટલી આવનારી વિધાનસભામાં? 182 સીટો. એમાં માંગ એવું છે કે મનમોહનસિંહ સરકારે 2008માં 72,000 કરોડનું ખેડૂતોનું રાષ્ટ્રવ્યાપી દેવું માફ કર્યું હતું. તમે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ ક્યારે કરશો? તમે પાક વીમા યોજના 2020માં જયારે બંધ કરી એને તાત્કાલિક ધોરણે 2020 પહેલા જે કાયદો હતો એનું અમલીકરણ ક્યારે શરૂ કરશો? ખોટી જમીન માપણી જે ભાઈઓની વચ્ચે અને ઘરોમાં ફૂટપાથ પાડીને નાના પરિવારો કરે છે મહેશભાઈના લોજીક પ્રમાણે, એ ખોટી માપણી રદ ક્યારે કરશો? 5મા નંબરની જમીન સંપાદન કાયદામાં સુધારણા ક્યારે કરશો? આજે સોલાર અને વિન્ડ ફાર્મ કંપનીઓ જે બેફામ ખેડૂતો ઉપર પ્રેશર નાખીને ખેડૂતો ઉપર મારામારી જેવા દ્રશ્યો પણ આપણે જોયેલા છે. ખેડૂતોની ત્યાં વિન્ડ ફાર્મ વાળા અને સોલાર વાળા ખેડૂતો ઉપરને મજબૂર કરે છે, બંધ ક્યારે કરાવશો? નકલી બિયારણ અને દવા પર લગામ ક્યારે લાવશો? પશુપાલકોને સહાય, સાગર ખેડૂતોને સહાય, ખેત મજૂરોને સહાય ક્યારે? આટલું કરી લેજો. 182 વિધાનસભા પાકી મહેશભાઈ, 100% ખેડૂતો માટે ખાલી આટલું કરી દો. આટલું